नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुकते इस खास खबर की ओर। नर्मदा जिले के तिलकवाड़ा तहसील के टेकरा कमसोली गांव में इन दिनों खेतों से चोरी की घटनाएं बढ़ती जा रही हैं। पिछले 3-4 दिनों में खेतों से बोर मोटर के वायर, छटका मशीन, सोलर प्लेट और बैटरी की चोरी हो रही है। इस चोरी के कारण किसानों में गहरी चिंता और परेशानी फैल गई है। वहीं किसानों के लिए ये चोरी का समय बहुत ही मुश्किल है, क्योंकि इस साल बरसात की देरी के कारण उनकी खेती में पहले ही बहुत मुश्किलें आई हैं। इसके बावजूद अब उनके द्वारा की गई मेहनत का सामान चोरी हो रहा है। ज्यादातर किसान खेती और पशुपालन करके अपना गुजर बसर करते हैं और ऐसे में चोरी की घटनाओं ने उनकी चिंता और भी बढ़ा दी है। पूरे इलाके में इन घटनाओं के बाद से हड़कंप मच गया है। वहीं किसानों ने तिलकवाड़ा पुलिस को सूचना दी और पुलिस ने घटनास्थल पर पहुंचकर मामले की जांच शुरू कर दी है। पुलिस ने जल्दी आरोपियों को पकड़ने का आश्वासन दिया है, लेकिन किसानों में गुस्सा और डर का माहौल है। मोर गाम कामसोली અને કામસોલી સીમારામાં અમારી જમીન આવેલી છે, ત્યાં બોર છે। આજથી ગઈકાલે અમારા બોર પરથી ઝાટકા મશીન હતા અને એમાં ડીશો, કોપર વાયર અને પ્લેટો ચોરી કરીને ભાગી ગયેલ છે। અને આ અગાઉ પણ અમે પોલીસને જાણ કરેલી 5 વર્ષ પહેલાંથી કે વાણી સાહેબ હતા અને એમને તટસ્થ તપાસ કરેલી અને સારી એવી એ કરી। તો આજે 5 વર્ષથી કોઈ આવો બનાવ બનેલ નહીં અને આજે સરંગ મારા ખેતરથી બીજા બી 3 ખેડૂત છે, તેમના ખેતરથી બી કોપર વાયરો ચોરી ગયેલ છે। અને પોલીસને અમારે એક જ અનુરોધ કે ભાઈ આની વહેલી તકે તપાસ કરે અને ગમે તે રીતે ચોરોને ડામે એવી અમારી એ છે। કેટલા દિવસથી ચોરી થાય છે આ સરંગ 4 દિવસથી 4 જગ્યા પર ચોરી થઈ છે વાયરોની। શું ચોરાયું છે એમાં ચોરી? મારા બોર ઉપરથી ઝાટકા મશીનની બેટરી લઈ ગયા છે, ડીશો લઈ ગયા છે, કોપર વાયર લઈ ગયા છે। અને બાજુમાં મારી બાજુમાં આવેલા અબ્દુલભાઈ કરીને છે, એમના ત્યાંથી બેટરી લઈ ગયા। બાજુમાં એક તિલકવાડાની સીમમાં તનવીરભાઈ છે, એમના ત્યાંથી વાયર લઈ ગયા। અને યાસીનભાઈ કરીને છે કામસોલીના, એમના ત્યાંથી બી કેબલ વાયર લઈ ગયા છે। રાઠોડ તનવીર મોહમ્મદ બાલા સાહેબ, કામસોલી ગામ રહેવાનું। મારી જમીન તિલકવાડા સીમમાં આવેલી છે। તો અહીંયા મારો બોર ને ખેતી છે। તો અહીંયા મારા બોર પાસે જે કેબલ આવે બોરનો એ ચોર લોકો કાપી ગયા છે ને આજથી પહેલાં 5 વર્ષ પહેલાં બી બોરનો વાયર કાપી ગયા હતા। પોલીસને જાણ કરવાથી એ ટાઈમે અમારે એ લોકોએ એ કરી તો અત્યાર સુધી અમારો બોરનો વાયર કપાતો નહોતો ને હવે પાછો હમણાં કપાયો છે। આજ રાત્રે તો પોલીસને જાણ કરીએ છીએ, ફરિયાદ દાખલ કરી ને પછી તો એ અમને સારી રીતે કંઈ પોલીસ એ મદદ આપે તો સારું ને। અમે ખેડૂત છે, ખેડૂતમાં શું છે, વરસાદ બરાબર અનિયમિત પડે છે તો વધારે પડે છે, ઓછો પડે છે। તો ખેતી અમે જમતમ કરીને કરીએ છીએ, તો પોલીસ અમને સહકાર આપે એ બદલ અમે આભાર માનીએ છીએ। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। किसानों की सुरक्षा को लेकर तिलकवाड़ा पुलिस ने गंभीरता से जांच शुरू कर दी है और उम्मीद की जा रही है कि चोरी की घटनाओं पर जल्द ही काबू पाया जाएगा। इस मुश्किल वक्त में किसानों को अपनी मेहनत की रक्षा के लिए प्रशासन से मदद की आवश्यकता है। इस खास रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।